ધર્મની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય। तो चलती चक्की देख के अने दिए कबीरा रोई, दो पाटन के बीच में साबित बचा नहीं कोई। निरात नाम संभारता अने भयो नाम को राम, निरात वंदु नाम ने ज्या ज्या देखो त्याय। तो लाली मेरे लाल की जित देखो तित लाल, लाली देखन में गई खुद भी हो गई लाल। सदगुरु महाराजनी जय। આજે રેખાબેન અને પ્રતાપભાઈ તેમના પરિવારે સંતો ભક્તોને બોલાવી અને ભજન ભાવ રાખી અરસપરસ આનંદ કરવાનો લાભ અપાયો છે। કારણ કે આપણને અઠવાડિયાની અંદર એક વખત જો આપણા ઘરમાં આપણે કચરું ન વાળ્યું હોય તો પણ ઝાડા થઈ જાય, એવી રીતે 8 દિવસની અંદર આપણા ભક્તિ ભાવમાં, પ્રેમમાં, ગુરુ વચનમાં, ગુરુ મહારાજના બોધમાં જે કાંઈ પણ ચૂક પડી હોય એ આ સમાગમમાં ભેગા થાય અને એકાબીજાની ભૂલ ભાંગે અને પોતાના સ્વરૂપની ઝાંખી થાય। એટલે સંતોએ કીધું આ જગતની અંદર પરમાત્માને ખોજવા માટે આ લોકો ક્યાં ક્યાં અથડાય છે, ક્યાં ક્યાં ભટકાય છે, અરે કેટલી મહેનત કરે છે, પણ પરમાત્મા કોને કહેવાય એની ખબર નથી। પણ નિરાત બાપુએ કીધું કે નિરાત નૌકા નામ કી તામે બેસે આય, પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા ખાય। આ નિરાત મહારાજની મહેનત છે, એની કમાણી છે અને એને કેળવેલી વસ્તુ છે। આપણે તો એનું કીધેલું કહીએ છીએ, એનો વિશ્વાસ ને એનો ભાવ, એટલે આવા એ ભજન વાણી કડી બધું લખી ગયા। પણ આપણે આના ઉપર ચાલશું તો આપણને અનુભવ થશે। એટલે અનુભવ છે એ સ્વયંનો છે, પોતાનો છે, એકલાનો છે। એટલે સંતોએ કીધું અનુભવીને એકલા આનંદ મારે ઉરે, ભજવા પરિબ્રહ્મ ને બીજું કાંઈ નો કહેવું રે। અનુભવીને એકલા આનંદ મારે ઉરે, ભજવા પરિબ્રહ્મ ને। પરિબ્રહ્મ કોણ છે? મારા ને તમારા માટે પરિબ્રહ્મ આપણો સદગુરુ મહારાજ છે। કારણ કે બ્રહ્મની તો સદગુરુએ ઓળખાણ કરાવી, અને ઓળખાણ કોણ કરાવે? હવે છોકરું ઘોડિયામાં હૂતું હોય તો એને હિંચકો કોણ નાખે? એનાથી મોટું હોય એ જ નાખે ને। એમ પરમાત્માથી મોટા આપણા સંતો છે, આપણા સદગુરુ મહારાજ છે। કારણ કે ભગવાન ઘટો ઘટમાં હતો, આત્મા રૂપે વસતો હતો, પણ ઈ ભગવાનની આપણને સહેજ પણ લેશ માત્ર પણ ખબર નહોતી કે આપણે તો ભળતી કરી કોઈ મંદિરે જતા હતા, માળા ફેરવતા હતા, તીર્થ વ્રત કરતા હતા, હોમ હવન ઉપવાસ બધું જ કરતા હતા। પણ સદગુરુએ એક નામનો ઈશારો કર્યો કે જે આ પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો। આજે આપણે પિંડમાં હતો પણ મળતો નહોતો, પણ સદગુરુએ પિંડમાંય બતાવ્યો, ઈંડમાંય બતાવ્યો અને આ બ્રહ્માંડની અંદર પણ બતાવ્યો, અને ત્રણેય જગ્યાએ બતાવી સદગુરુ મહારાજે મને તમને અનુભવ કરી અને પછી એનાથી ને ઊંચે પગથિયે લઈ ગયા। પછી ગંગા માએ કીધું કે પિંડ રે બ્રહ્માંડ થી આ પાર છે ગુરુજી મારો, તેનો રે દેખાડું તમને દેશ રે। ગંગા સતી જોને એમ કરી બોલ્યા પાનબાઈ, ત્યાં નહીં રે માયાનો જરીએ લેશ રે। ખરેખર માયાનો લેશ, માયા એટલે શું? આપણને એમ થાય કે આ ઘરની સુખ સુવિધા એને આપણે માયા કહીએ, અને લોકો એને જ કહે છે કે માયામાંથી કાંઈ બહાર નીકળાતું નથી અને પ્રભુ ભજનમાં જવાતું નથી। પણ આપણા સંતોએ આપણને એ બતાવ્યું કે માયા એટલે શું?
આ માયા મોટા મોટી આ કાયા છે ને ઈ જ માયા છે. હવે કાયા એટલે દેહ. આ દેહનું જાણે હું પણ છૂટશે એટલે સંતો કહે છે હું ને મારું આ મટી જાય તો આપણે માયાથી ખરેખર રહિત થવાય એવું છે. પણ આ મટવું આ બહુ મુશ્કેલી વાળી વસ્તુ છે અને જેને મટી ગયું છે એને જગતની અંદર કોઈ હારે કાંઈ લેવા દેવા નથી. એટલે સંતો કહે છે ભક્તિ તણા જા પૂરાયું મટ્યા કોયની પરવા નથી. માતા પિતા કે બાંધવોની કોયની પરવા નથી. એટલે હું પરવા ન કરી તો આપણે કઈ મા બાપ સામું થઈ જવું કે ભાઈ ભાંડોડાના વ્યવહારમાં ન રહેવું એવું નથી કીધું. પણ એમાંથી કાંઈક એને ઝીણી ઝીણી સારણી કરી સાળીને કાંઈક ગળ્યું હશે ત્યારે કીધું હશે કે જ્યારે વિભીષણ જેવો ભાઈ મળ્યો અને રાવણને ખૂબ સમજાવ્યો છતાંય ન સમજ્યો રાવણ. કારણ કે વિભીષણ સત્ય હતા અને સત્ય હોય ને એ બહુ કડવું હોય, ટૂંકું હોય, ટચુકડું હોય, નાનું એવું હોય અને સત્ય કાચબાની જેમ ધીમે ધીમે ચાલતું હોય. પણ અસત્ય હોય ને હાહલાની ઘોડે દોડે, ડોટા દોટ કાઢે અને આ ખૂણેથી આ ખૂણે ભરાય. પણ એક કાચબો હતો ને એક સસલો, આપણે આવતી જ વાર્તા, એ બેયને કીધું કે કોણ પેલા પૂગી જાય જ્યાં જવાનું હતું ત્યાં. પણ બે હારે ઘેરેથી હાલતા થયા. કાચબાને બિચારાને વિચાર આવે હું તો માંડ ડગુક ડગુક હાલું, હું કેવી રીતે પહોંચી શકાય. પણ એને ધીરજ ન હારી, હિંમત ન હારી. કારણ કે જે સત્ય જેને જીવનની અંદર ઉતાર્યું છે ને એ મારા વાલા કોઈ દિવસ હિંમત હારતા નહીં, કોઈ દિવસ નહીં. કારણ કે સત્યનો કોઈ દી પરાજય હોય જ નહીં. અને સત્યનો જો પરાજય હોય ને તો આ જગતની અંદર પરમાત્માનું અસ્તિત્વ મટી જાય. પણ આપણને ભરોસો નથી, ભરોસો નથી એટલે હિંમત હારી જાય. અરે કેવું ક્યારેક ક્યારેક તો અમુક વાત અણી ઉપર આવી જાય અને છતાં એમ થાય કે આવું થોડું હોય. ત્યારે ભીતરથી અંદર સદગુરુ પરમાત્મા આપણને ધક્કો મારીને કહે કે કર્મ કરે જા ફળની આશા રાખમાં. અને આ જગતની અંદર જેણે કર્મ કર્યું છે એને પરમાત્મા કર્મ પ્રમાણે ફળ આપશે, આપશે અને આપશે. કોઈનું ફળ વહેલું મળે, કોઈનું થોડુંક થોડુંક ધીમે ધીમે મળે, કોઈકનું મોઢું મળે અને કોઈકનું આ શરીર છૂટવાની અણી હોય ને તઈ પણ મળે. આપણે કોકને ગાળ દીધી હોય તો ગાળ તરત મળે, મળે કે ન મળે? કોકને લાફો માર્યો હોય તો ઓલો વિચાર કરે આ ગાંડો છે મને લાફો માર્યો, મારે થોડો તરત મરાય. પણ એ મૂકે તો નહીં જ, ધીમે ધીમે કરીને એ આપે તો ખરો જ. પણ એવી રીતે સંતો કહે છે આપણે કર્મ કરવું તો કેવું કરવું? શુભાશુભ કર્મ કરવું અને કર્મ કરવામાં કોઈને બાધારૂપ ન બને એવું આપણે કર્મ કરવું. પણ છતાંય આ જગતના લોકો છે એ તો ફાવે એમ કહેશે, ગમે એમ બોલશે. પણ સંતો સદગુરુ મહારાજ કહે કે તમારે શું કરવું? કારણ કે નિરાંત બાપુએ જ કીધું છે કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને, નિજ નામને નિરખવાનું છે. આ જો આપણે નિજ નામ નક્કી થઈ ગયું હોય, નિજાર ધર્મ કોને કહેવાય એ નક્કી થઈ ગયું હોય, નિજ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ હોય, નિજ તત્વને પામી ગયા હોય અને નિજનો ગુરુ જો ભીતરની અંદર મળી ગયો હોય તો સંતોએ કીધું કે નિજ નામ નક્કી કરવા માટે આપણને સદગુરુ મહારાજે રસ્તો બતાવ્યો. પણ એ નક્કી તો મારે તમારે પોતાને કરવું પડશે. અને પોતાને જ્યારે નક્કી થાય પછી આની અંદર અખંડ પરમાત્મા બોલી રહ્યો છે, એમાં ક્યાંય પણ ખંડિત નથી. એટલે કે સંતોએ કીધું ખંડ ખંડ में અખંડ બ્રહ્મ है, अनभे होत अवाजा, बाहिर भीतर एक निरंतर, घोर गगन में गाजा. ગગન એટલે આકાશ, આકાશની અંદર શબ્દનું ગુંજન થઈ રહ્યું છે. એમ મને તમને સદગુરુ મહારાજે બોધ જ શબ્દનો કર્યો છે, શબ્દ રૂપી જ જ્ઞાન આપ્યું છે. આ મેલો દેહ લઈ લીધો ને શબ્દ રૂપી દેહ આપણને પવિત્ર કરીને પાછો આપ્યો. કારણ કે જે દેહને ગુરુ મહારાજે વધેરી નાખ્યો હોય, એનું કાંઈ ન રહેવા દીધું હોય નામ નિશાન, ઈ દેહ પછી પાછો ગુરુ આપે ખરો? પણ ગુરુએ શબ્દ રૂપી દેહ આપ્યો. પણ કીધું કે દેહ મિલાવા હો રહા વહાં શબ્દ મિલાવા નહીં, શબ્દ મિલાવા હો રહા વહાં ગુરુ દેહ મિલાવા નહીં. બે વસ્તુને કોઈ દી મેળ નહીં આવે, કાં શબ્દ ઉપર રહ્યો અને કાં દેહ ઉપર રહ્યો. એટલે સંતોએ કીધું કે આ સંસારમાં રહેવું હોય
તો આ કાચા દેહની જરૂર પડે. દેહ ન હોય તો દેહાતીત ન થવાય. દેહ ન હોય તો આ બધી વસ્તુ દર્શામાં પણ ન આવે. અને આ શરીર ન હોય તો આપણે શાશ્વત વસ્તુને જાણવી હોય તો પણ ન જણાય. પણ જાણ્યા પછી, જીવનમાં ઉતર્યા પછી ગુરુ મહારાજે કીધું કે પછી આ નકામું છે, આ કામનું નથી. પણ આમ કામનું છે અને આમ કામનું નથી. એટલે સંતો કે આ કહું તો એ નહીં, ના કહા ન જાય, હા ના કે બીચ में સુરતા શબ્દ સે લગાય. જેની સુરતા શબ્દને વરી ગઈ હોય, સુરતા શબ્દની હારે મળી ગઈ હોય, સુરતા સેજમાં સમાઈ ગઈ હોય, પછી એને જગતની અંદર કાંઈ ધાવ ઉધામા કરવા પડતા નથી, મેળા મંડપ કરવા પડતા નથી, હારું મોડું કેવું પડતું નથી, નાનું મોટું ગોતવું પડતું નથી, ઊંચા નીચું કાંઈ દેખાતું નથી. સર્વેમાં સમાન દ્રષ્ટિ, એક ભાવ, એક જ તત્વ, એક જ ઈશ્વર, એક જ તમે. અને આ જગત એ પણ એક જ છે. અને જે જગતની અંદર જગદીશ છે એ પણ એક જ છે. ઈ જગદીશને ગોતવા માટે આપણે સદગુરુ મહારાજના ચરણે જઈ અને પૂરા પ્રેમથી ને પૂરા ભાવથી સમર્પણનો ત્યાગ કરવાનો છે, સમર્પણ કરી દેવાનું. જેવી રીતે પત્ની પોતાના પતિને સમર્પણ ભાવ કરી દે, પછી એના તન ઉપર, મન ઉપર કે એના ધન ઉપર એનો કોઈ અધિકાર નથી. એવી રીતે ગુરુ મહારાજને આપણે સમર્પણ ભાવ થઈ જવાનું છે. કારણ કે જો આપણે સહી તો ગુરુ નથી, અને ગુરુ હોય તો આપણે નથી. આપણામાં ગુરુ ને ગુરુ આપણામાં બે એક બની જાય પછી ત્યાં ગુરુય નહીં, કોઈ ચેલાય નહીં, અને શિષ્ય નહીં, ગુરુય નહીં, અને ભગવાને નહીં, ભક્ત નહીં, એક તત્વ થઈ જાય. કારણ કે ભક્ત હોય જ નહીં, ભક્તિ કરતો જ ન હોય તો મંદિરમાં બેઠો બેઠો બહાર ખાય એકલો. ભક્ત કોઈ મંદિરે જાય જ નહીં તો ભગવાન શેનો? હે? અને જો ભક્તની અંદર ભગવાન ન હોય તો ઈ ભક્ત શેનો? એટલે ઓતપ્રોત છે. આમાં સંતો કહે છે કોઈ પણને સેજે પણ અહંકાર કરવા જેવું નથી. કારણ કે કોઈ પોતાના બળેથી વધતા નથી, પરમાત્માનું બળ હોય તો જ વધાય છે. એટલે કીધું જળના ચરતો જળમાં જીવે અને ભૂચર જીવે તળે. આ અર્જુન અમર નામથી જીવે આ સદગુરુના બળે. આપણે કોનું બળ? આપણા બળેથી તો આપણે કાંઈ ન કરી શકીએ, કાંઈ ન થાય. કારણ કે આપ બળે રાવણ વધ્યો, એને પલમાં લંકા ખોઈ. રામના વધારા સૌ વધે, આપ બળે વધે નહીં કોઈ. એટલે સંતો કહે છે કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. અરે એક માથું દુખતું હોય એમ થાય ફાટી નાગડે તૂટી હેઠવું પડશે, એટલું માથું દુખતું હોય. ડોક્ટર રાય જેવડી ટીકડી દે અને ટીકડી ઉપર ભરોસો તમને થઈ જાય. ઈ ટીકડી પી લ્યો, ઘડીકમાં જો એવું ધગધગતું માથું ઉતરી જતું હોય તો મને તમને સદગુરુ મહારાજે જ્ઞાનની ગોળી પીવડાવી છે. અને જો આપણો આધીન વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપનો જાય નહીં અને દેહ છે એ નાશવંત છે એવું સમજાય નહીં તો આ ટીકડી નકામી અને કા આપણો રોગ નકામો. બેમાંથી કાંઈક હોય. એટલે સંતો કહે છે ઘટત ઘટત ઘટત. તો શું ઘટત? આપણી અંદર ભાવ ને પ્રેમ આ ઘટી ગયું છે. પણ વધત 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 હું વધી ગયું છે કે આપણી અંદર નકરી રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષ્યા, મારું તારું. પણ શેની ઈર્ષ્યા, શેની નિંદા, શેનું મારું તારું? સદગુરુ કે જ્યાં નજર કરો ત્યાં તમારું સ્વરૂપ છે. કોની ઈર્ષ્યા કરશું, કોની નિંદા કરશું, કોને સલાહ આપશું, કોને ઉપદેશ આપશું, કોને જ્ઞાન આપશું, કોને સમજણ આપશું? સંતો કહે છે આપ મુવા તો ડૂબ ગઈ દુનિયા. કારણ કે પાણી में मिल जाए प्यासी, કબીર સાહેબ કે મુझे देखत આવે આસી. પાણીમાં માછલી હોય અને તરફડિયા મારતી હોય, ઊંચી થઈ થઈને ઉલાળા મારીને કહેતી હોય કે આ 6 મહિનાથી મેં તો પાણી નથી પીધું, મને તરસ લાગી છે. તો આપણે ન કહી કે તારો જન્મ પાણીમાં થયો, પાણીમાં રહેશો, પૂછો પાણીમાં, જાગશો પાણીમાં, સતત પાણીમાં, છતાંય તરસી. એમ મને તમને આ 84 લાખ અવતારની અંદર મનુષ્ય અવતાર આપ્યો છે. શા માટે? કારણ કે આ જગતની ભાંગજડ કરવા નહીં, આપણા નિજ તત્વની ઝાંખી કરવા. અને આ વારે વારે મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. અને કદાચ મળશે તોય કઈ આપણને ખબર રહેવાની નથી કે ઓલા અવતારમાં હું અરુણાબેન હતી, હેમાં રેખાબેન હતા, ભજનમાં બોલાવતા હતા, જાતા હતા, આવો આનંદ કરતા હતા. આ તો બધું એક અનુમાન છે, અટકળની વાતો છે, વિશ્વાસની વાતો છે. વેદો અને શાસ્ત્રોની સાંખ પ્રમાણે આપણે બધા વિશ્વાસ કરી લઈ છે કે પરમાત્મા આવો હોય.
કૃષ્ણ આવો હોય, રામ આવો હોય, પણ કૃષ્ણ કોકની ભક્તિ તો કરતા હશે ને. આપણે કૃષ્ણને ભગવાન માનીએ, પણ કૃષ્ણ કોકની ભક્તિ કરતા હશે ને. આપણે રામને ભગવાન માનીએ, રામે કોકની ભક્તિ કરતા હશે ને. ઈ કયું તત્વ? ઈ સદગુરુ મહારાજે કીધું કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કારા, એક મૂર્ત મેને એસી દીઠી જેના રામકૃષ્ણ પૂજારા. ઈ મૂર્તિ છે ઈ મારા ને તમારા સદગુરુ મહારાજની છે. કારણ કે માસ્તર હોય ને, માસ્તર એની પાસે ભણી ભણી ભણીને ડિગ્રી લઈને કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વકીલ બને, કોઈ મિનિસ્ટર બને અને કોઈ વડાપ્રધાન બને, પણ જે ભણાવતો હોય કોઈ દી કજ્યો કરે કે મારો ભણાવેલો છે ને આને 1.5 લાખ પગાર દો, એમાંથી મને 25,000 દો, કે કોઈ દી? કોઈ દિવસ નો કે. હવે રામનો વિચાર કરો. રામ જ્યારે વશિષ્ઠના શરણે ગયા ત્યારે રામ તો રાજાના ધીરાજ હતા. કેટલી એની 56 કોટી યાદવ કૃષ્ણ ભગવાનની કેટલી વસ્તી, કેટલી હોનાની દ્વારકા, રામને કેવી અયોધ્યા, કેટલા દાસ દાસીઓ. પણ વશિષ્ઠ મહારાજ તો નાની એવી ખપાટિયાની ઝોપડીમાં રહેતા હતા. એને તો ન કીધું કે હું આ રાજાનો ગુરુ છું, મારે બધું જોઈ. એટલે સદગુરુ છે એ સદગુરુ જ રે. સદગુરુ ભગત બનાવે, સંત બનાવે, મહંત બનાવે. અરે સદગુરુ એના જેવા બનાવી દે, ભગવાન પણ બનાવી દે, પણ ગુરુ તો ગુરુ જ રે. એટલે કીધું ગુરુ કીજીએ તો ऐसा कीजिए जैसा पूनम का चंद, તેજ કરે પણ તપે નહીં, દે દે અપનો રંગ. સદગુરુની ભાવના તો કેવી હોય, પોતાના જેવી બનાવી અને પોતાના હૃદયમાં આપણને સ્થાપી દે. સદગુરુ પોતાના હૃદયની અંદર આપણને બિરાજમાન કરી દે. અને સદગુરુ કહે કે હવે હું મટી ગયો અને તું આમાં આવી ગયો, હવે આમાં તારી સત્તા છે. ત્યારે આપણે ગુરુ મહારાજને એમ કહે, નહીં ગુરુ મહારાજ, તમારી સત્તા છે. જો આવો ભાવ હોય તો કોઈ દી કઈ માથાકૂટ રે ખરી? પણ કોઈને ઝૂકવું નથી, નમવું નથી, કોઈને જરીકે મૂકવું નથી, ભાંગછોડ કરવી નથી, તો પરમાત્મા આપણને ક્યારેય નહીં ઓળખાય. એટલે પરમાત્મા પવનથી પાતળો છે અને આકાશથી ઊંચો છે અને હાવ ઝીણો પરવાળા જેવો છે. એને ઓળખવા માટે આપણી પાસે ગુરુ મહારાજે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિની રખવાની છે. એટલે જે કડીમાં કીધું જીવણજી મહારાજે કે કૃષ્ણ બનીને કોક દિન આવ્યો, રામ બનીને રમનારો, ઓળખો હોય તો આઘો નથી, ઓળખો હોય તો આઘો નથી, ચિત્તમાં બેઠો ચિતારો. ચિત્તને ચોખ્ખું કરશો, અહંકાર ટાળી દેહો. મનની ઉપર જે પોપડા જામી ગયા છે એ સંત સમાગમમાં આવીને પોપડા ઉખેડવાની તૈયારી રાખજો. અને બુદ્ધિ છે ને આપણી બહુ તીવ્ર થઈ ગઈ છે, એટલે બુદ્ધિથી નવા નવા વિચારો કરી છે. પણ સદગુરુ મારે આપણી બુદ્ધિને ફેરવી અને જે દુર્બુદ્ધિ હતી એને સદગુરુએ સદબુદ્ધિ કરી દીધી. તો સદબુદ્ધિ આ સંત સમાગમમાં જ હાલે, બીજે ક્યાંય હાલે નહીં. અને દુર્બુદ્ધિ છે ને જગતના વ્યવહારમાં હાલે. એટલે આપણે દુર્બુદ્ધિ વાળું નથી બનવાનું, સદબુદ્ધિ વાળું બનવાનું. અને સદબુદ્ધિ વાળા બનશું તો સદવિદ્યા આવશે, અને સદવિદ્યા આવશે તો મારી તમારી અંદર સંસ્કાર આવશે, અને સંસ્કાર આવશે તો સારા વિચારો પ્રગટ થાય, અને વિચાર પ્રગટ થાય તો વાણી પવિત્ર થાય અને નિર્મળ થાય. અને વાણી નિર્મળ પવિત્ર થાય, આપણી દ્રષ્ટિમાંથી દોષ નીકળી જાય, અને દ્રષ્ટિમાંથી દોષ નીકળી જાય પછી ઈશ્વર આપણા ઘટમાં જ છે, ક્યાંય નથી. આવું સમજી સમજી આનંદ કરવો અને કરાવો, કારણ કે આનંદ છે ઈશ્વરનું સ્વરૂપ છે. બોલીએ સદગુરુ મહારાજની જય.